છીએ આદર્શ અમદાવાદ તરફથી હું શ્વેતા મોદી આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે એવા એક સબ્જેક્ટને ટચ કરવાના છે જે આપણા જીવનની સૌથી કરીબી છે અને તે છે પેરેન્ટિંગ। પેરેન્ટિંગ કેમ? આપણને ખબર છે કે પહેલા કોઈ પેરેન્ટિંગ ના ક્લાસીસ ચાલતા નહોતા કે આપણી મમ્મી પપ્પા એવા ક્લાસીસમાં જતા હતા। છોકરાઓ પોળમાં રહે, એકબીજાના ઘરેથી આવતા જતા બધું શીખી લે, સાથે ભણે। કેટલા બધા પેરેન્ટ્સને તો એવું પણ થતું હશે કે મારા પપ્પાને તો ખબર પણ નથી અમે 7 ભાઈ બહેનોમાં કે હું કયા સ્ટાન્ડર્ડમાં ભણું છું। તો ધેટ વોઝ ધ સીન। આટલા વર્ષો પછી ધીરે ધીરે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા। 2 બાળકો હોય, 1 બાળક હોય, મા બાપ હોય, દાદા દાદી બીજે કસે રહેતા હોય, કામ ધંધાના માટે બીજે કસે જવાનું થયું, બધી સિચ્યુએશનો બદલાઈ અને પેરેન્ટિંગની જરૂર પડવા માંડી। તો આ એક કપલની વાત છે, એ છે મીના ને સતીશભાઈ। તો મીના ને સતીશભાઈને બાળક નહોતું, ઘણા વખત પહેલાની વાત છે। તો એમને બાળક નહોતું તો 5 વર્ષ મેરેજને થઈ ગયા। એ લોકોએ એટલો બધો ટ્રાય કર્યો કે ભાઈ બાળક હોય, બધા ડોક્ટરો પાસે ગયા, બધા બાધા આખડી કરી, કેટલું કર્યું અને આખરે એમના ત્યાં બાળક આવ્યું। બાળકનું નામ જય આવ્યો। એ દિવસે તો ખુશી માતી નથી પેરેન્ટ્સની અને એ લોકોએ ચારે બાજુ પેંડા વેચ્યા અને કેટલું સેલિબ્રેશન કર્યું, પાર્ટી કરી। 1 વર્ષનું થયું, એની બર્થડે પાર્ટી પણ કરી। બાળક સમજે નહીં પણ આપણે બર્થડે પાર્ટી કરી અને એમ કરતા થોડું મોટું થયું એટલે આખા ઘરનું વાતાવરણ બદલાવા માંડ્યું। સતીશભાઈ ઘાટા પાડે, મીનાબેન રડતા હોય, આવો છે ને આવું કરે છે, નથી સાંભળતો ને એને તો મન ફાવે એમ વર્તવું છે। ધીમે ટીનેજર્સના પ્રોબ્લેમ। આજે એ જય થયો છે 27 વર્ષનો। તો એમના ઘરે અત્યારના એવું કહેવાય કે અખાડો થઈ ગયો છે। સવાર પડે ત્યારથી ઘરમાં ભારે વાતાવરણ, કોઈ એકબીજા સાથે બોલે નહીં। એમના સતીશભાઈના પેરેન્ટ્સ આવે એ પણ કોઈ બોલી ના શકે અને ઘરમાં એકદમ પેલું કે ને ભારેલો અગ્નિ એવું થઈ ગયું છે। કેમ? તો કોઈની વચ્ચે નથી કમ્યુનિકેશન, કોઈ એકબીજાને કશું કહી નથી શકતું, બધા અંદર ને અંદર દુખી થઈ રહ્યા છે। મોબાઈલ છોડતો નથી, બ્રાન્ડેડ વસ્તુઓની માંગ છે, એને ટ્યુશનમાં કેટલા બધા પૈસા ખર્ચ્યા છે। તો મા બાપને એવું થાય છે કે અમે આટલો બધો ખર્ચો કર્યો, મમ્મીને એવું થાય છે કે મેં તો આખી જિંદગી રસોડામાં એને સરસ મજાનું ખવડાયું। તો આ થઈ શું ગયું બધું? હા, તો હવે એ વાત છે। આખરે એ લોકો મારી પાસે આવ્યા અને કીધું કે હવે શ્વેતાબેન, હવે અમારા હાથમાં જ નથી આખી વાત, અમે શું કરીએ? ત્યારે મને ખબર પડી કે આખી જે જર્ની થઈ એમાં પેરેન્ટિંગ ક્યાંક ભૂલાઈ ગયું। પેરેન્ટિંગના ગોલ શું હોઈ શકે? પેરેન્ટિંગ એટલે ક્રિએટિવિટી, કોન્ફિડન્સ અને કમ્યુનિકેશન સ્કિલ। આ 3 વસ્તુઓથી પેરેન્ટિંગ બને। એની સાથે પણ કેટલી વસ્તુઓ છે। હા, અને બાળક છે એ 3 વસ્તુઓથી મોટું થાય છે। એક છે મા બાપની અસર, એટલે એના ડીએનએમાં મા બાપના કારણે એને કેટલીક બધી પ્રકૃતિઓ, એની લાગણીઓ બધી બંધાઈ છે। એને કેટલી બધી અસરો થઈ છે મા બાપના સ્વભાવની પણ। આપણે એવું કહીએ છીએ કે ના, હું તો આવી હતી જ નહીં, પણ સાયન્સ હેઝ પ્રૂવડ કે તમારા જીન્સ એ તમારા બાળકમાં આવવાના ચાન્સીસ છે, કાં તો ફાધરના ને કાં તો મધરના। હવે આપણે સાયન્સને તો સામે નથી પડવા જેવું, એટલે એ સ્વીકારવું રહ્યું। એક છે બીજી એના વાતાવરણની અસરો। કેટલીક વખત એવું હોય છે કે ઘરમાં બાળક જન્મ્યું ત્યારે કાકા, મામા, દાદા અને બધાના સંબંધો સાથે હોય ઓર દાદી જીવતા હોય, અને બીજું બાળક જન્મ્યું ત્યારે દાદી ના હોય, તો એ પણ અસર કરે છે। પહેલાના સમયમાં પોળમાં રહેતા હતા તો ત્યારે આજુબાજુ બધાના લોકોની સાથે આપણે સંપર્ક બહુ જ હતો। હવે એક ઘરમાં પૈસા થતા એક જુદો જ બંગલો થઈ ગયો, જ્યાં આગળ બીજા બાળકને એ વાતાવરણ મળ્યું જ નથી। તો જે મોટું બાળક છે
એનામાં શેરિંગ ને બધું વધારે રહેશે, કારણ કે એને નાનપણમાં આવું કંઈ જોયેલું છે. જ્યારે મોટો છે એને ઘરમાં કોઈને આવી રીતના શેરિંગ કરવાની જરૂર નથી પડી, તો એ જુદી રીતના મોટો થાય છે. તો આપણે કાયમ કમ્પ્લેન કરીએ છીએ કે બે બાળક જુદા કેમ છે. ત્રીજું છે ઉછેરગત, એટલે ઉછેર કેવી રીતે થયો છે. કેટલીક વખત ઉછેર અહીંયા થયો હોય અમદાવાદમાં, અને મોટા થયો બીજો થયો ત્યારે અમેરિકા શિફ્ટ થઈ ગયા, તો એ વાતાવરણની એ ઉછેરવાની સ્ટાઇલ પણ અલગ થઈ ગઈ. હવે ત્યાં આગળ ઉછેર જુદી રીતે છે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, અહીંયા જુદી રીતે છે. પહેલા બાળકને ગુજરાતી મીડિયમમાં મૂક્યો છે, બીજા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો છે. ગ્રુપ જુદા થઈ ગયા, વાતો જુદી થઈ ગઈ, દેખાદેખી જુદી થઈ ગઈ. તો મારે કહેવું છે કે બાળક જુદી જુદી રીતે જુદી એને અસરો થાય છે એના પર. તો ત્યારે એ વસ્તુઓની એના મન ઉપર, એના શરીર પર, એના વચનમાં, એના વર્તનમાં, એના વ્યવહારમાં આવી રીતે જુદી જુદી અસરો આવે છે. કારણ કે મા બાપની અસર, વાતાવરણની અસર અને ઉછેરગત અસર, તો આ બધું જુદું થઈને કોઈ બાળક એક સરખું નથી હોતું. અને કાયમ માટે જેને બે બાળકો હોય છે ને એમને બહુ કમ્પ્લેન હોય કે મારા મોટાને તો કંઈ ના કહેવું પડે, પણ મારો નાનો મને રડાવે છે કે મારો નાનો બહુ જુદો છે, પણ મોટાની તો મારે કમ્પ્લેન આજ દિન સુધી છે. આવી કમ્પ્લેનો આપણે સાંભળીએ છીએ ને. તો આ કારણે આ થાય છે, એ આપણે સમજવું રહ્યું કે દરેક બાળક જુદું છે, યુનિક છે, અને એને જુદી રીતના ટ્રીટમેન્ટ જોઈએ. એ આજની આપણી પેરેન્ટિંગની વાત છે કે આપણે માળી બની જઈએ છીએ. માળી બનીને માળી શું કરે છે, તો એ સૂર્યપ્રકાશમાં કુંડાને મૂકે છે, એને ખાતર આપે છે, એને પાણી આપે છે, એનું ધ્યાન રાખે છે. પણ ફૂલ આપણે ઉગાડીએ છીએ તો માળી માવજત કરે, પણ ફૂલ તો જાતે ઉગે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આપણે એવું વિચારીએ છીએ કે ફૂલ પણ હું ઉગાડું છું, એવો આપણને અંદર રહે છે, અને એના લીધે આપણને ફ્રસ્ટ્રેશન રહે છે, ચિંતા રહે છે, વરીઝ રહે છે. આ બધું જ એના કારણે આપણને રહે છે. તો આ આપણે નથી કરવાનું, કારણ કે ધીમે 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 સમય બદલાયો છે. એ સમય બદલાતા જતા આપણે બાળકને એક તો પહેલામાં પહેલા આપણે સ્વીકાર કરવાનો છે, અને સ્વીકાર નથી થતો પૂરેપૂરો. જો તું સરખા માર્ક્સ લાવીશ ને તો હું પ્રેમ કરું તને. તું સવારના ખાવા માટે કચકચ ના કરે ને તો હું તને પ્રેમ કરું. તું મારું કયું સાંભળે ને તો હું તને પ્રેમ કરું. રાતના તું બહાર ના જાય ને તો હું તને પ્રેમ કરું. બધી જ વસ્તુમાં આપણને તો છે, શરતી પ્રેમ છે કે આવું કરે તો હું તને આવો સ્વીકારું. તું રિઝલ્ટ તો તારે સારું જ લાવવું પડે, તારી કરિયર તો સરસ જ બનવી જોઈએ, ડ્રોઈંગમાં તો તારે સારા જ હોવું જોઈએ. તો પેરેન્ટિંગ ના પાડે છે. પેરેન્ટિંગ કહે છે કે આ સાચું પેરેન્ટિંગ નથી, આ શરતી પેરેન્ટિંગ છે. તું કામ કરે અને હું તને પગાર આપું. આપણા ઘરે માણસ રાખીએ છીએ તો આપણે કહીએ છીએ ને કે આટલું આટલું કરવું પડશે તો તને પગાર મળશે. તું 4 દિવસની રજા લઈશ એટલે તારે પગાર કાપી લઈશું. તો હા, તો મારા પ્રેમમાં પણ એવું, હું તને પૂરેપૂરો પ્રેમ નહીં આપી શકું. હું ઘાટા પાડીશ, હું ગુસ્સો કરીશ. અને જ્યારે બાળક ગુસ્સો અને ઘાટા સાંભળે છે ત્યારે ધીરે 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 બીકણ બનતું જાય છે. એનામાં સાહસની વૃત્તિ નથી રહેતી. ઘરનું વાતાવરણ સૌથી વધારે અસર કરે છે. હસબન્ડ ને વાઈફના રિલેશન્સ કેવા છે, જો એ બાળકે જો એ સ્નેહ જોયો છે ઘરમાં, કે ઘરમાં બધા શાંતિથી બોલે છે, તો એ બાળક જુદી રીતના ઉછેરવાનું. એને ચારે બાજુ દુનિયામાં પણ એને સ્વીકાર રહેશે, એને બધી જગ્યાએ એને શાંતિ મળશે. કારણ કે એને ખબર છે કે આવું હોય ઘરમાં, કંઈ પણ ના એવું નથી કે બધું સરસ 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 આખો દિવસ. એ વાત નથી મારી. તમારા એક્સપેક્ટેશન્સ આપણી અપેક્ષાઓનું એક સાધન બની જાય છે. મેં ના કર્યું, એ હવે મારા ઘરમાં આવ્યું છે, આ સાધન એના દ્વારા પૂરું થાય તો મને શાંતિ મળે. હું મારી શાંતિ શોધવા માટે એનો ઉપયોગ કરું છું. અને એ છે બાળક. એ મે બી 4 વર્ષનું છે,
14 વર્ષનું છે કે 40 વર્ષનું છે, પણ આપણી ઈચ્છા પૂર્તિનું સાધન બની જાય છે. લગામ મારા હાથમાં રાખું અને તું દોડે. મારી અંદર જે ચાલે છે, મને શાંતિ શેનાથી મળે છે? કારણ કે મારે બધાને કેવા થાય કે મારો દીકરો આમ કરે છે, મને કેવા થાય કે મારી દીકરી ડ્રોઈંગમાં અવ્વલ, હેન્ડરાઇટિંગમાં અવ્વલ, સ્કૂલમાં અવ્વલ. હવે એક વખત ના થઈ. હવે શું થાય છે? કારણ કે આપણને એવું થઈ ગયું છે કે લાઈફ છે ને, તમે જોઈ શકો છો, આપણે ગેમ રમાડીએ છીએ ને આપણા બાળકોને, કનેક્ટ 4. આ કનેક્ટ 4 ની ગેમ છે. તો આપણને આ છે એક આખી લાઈફ છે, પણ લાઈફમાં આપણને શું જોઈએ છે કે બધા 4 ભેગા થઈ જાય. 4 1 2 3 4. હવે એવું કેટલી વખત થયેલું છે? તો આખા બોક્સમાં તમે જોઈ શકો છો કે અહીંયા થયેલું છે, અહીંયા થયેલું છે અને અહીંયા થયેલું છે. 3 વખત રેડ ભેગા થયા છે. સી, બીજી બધી જગ્યાએ આપણને ના ગમે એવું પણ થયું છે. તો આ જિંદગી છે કે કન્ટિન્યુઅસ બધે નહીં મળે આપણને રેડ. આપણા બધા જ કનેક્શન નહીં થઈ જાય. રોડ છે તો બમ્પ આવે, ભૂલો થવાની, ગેરસમજ થાય, એનું રિઝલ્ટ એને વાંચ્યું ના હોય તો નીચે આવે. એ વધારે પડતો યુઝ કરે મોબાઈલનો. આવા કંઈક કેટલાય પ્રશ્નો તમારા મનમાં હશે. તો એ પ્રશ્નોના જવાબ તમને આ પેરેન્ટિંગની 7 પેરેન્ટિંગના સંદેશથી, આ સિરીઝથી મળવાના છે. એક સન્ડે તમને કંઈ ને કંઈ તમારા પેરેન્ટિંગ અંગેના આન્સર મળશે, જેમાંનો આજે પહેલો સન્ડે છે. મેં ઘણા વર્ષો સુધી બાળકોના પેરેન્ટ્સ સાથે કાઉન્સેલિંગ કર્યું છે, બાળકો સાથે કાઉન્સેલિંગ કર્યું છે. તો બાળકોને મમ્મી પપ્પાનો પ્રોબ્લેમ છે, ટીનેજર્સના, અને મા બાપને બાળકોનો પ્રોબ્લેમ છે, વાઇસે વર્સા છે. હું પણ અત્યારના કોઈકનું બાળક છું ને. ધારો કે મારા પેરેન્ટ્સનું હું બાળક છું ને અત્યારના, અને મારે પણ એક બાળક છે. તો મારે એ બાળક તરીકેના પ્રોબ્લેમ છે અને મારા બાળકને એ બાળક તરીકેના પ્રોબ્લેમ છે કે મારા મા બાપ મને નથી સમજતા. તમને જ્યારે તમે યંગ હતા ત્યારે તમને પણ યાદ છે કે મારી મમ્મી નથી મોકલતી મને રાત્રે. એ જ પ્રોબ્લેમ આજે છે. પ્લસ આપણે જેમને એડ્યુકેશન આપ્યું છે આટલું બધું, ઇંગ્લિશ મીડિયમમાં મોકલી દીધા છે, જ્યાં આગળ કલ્ચર અલગ છે, હાય હલો છે, નમસ્તે જતું રહ્યું, અને પછી કહીએ છીએ કે હા હવે તારે દાદા આવે ને બેટા તો તારે પગે લાગવાનું હો બેટા, એ તો આપણે ભૂલવાનું નહીં. તો આખી વાતનો ક્રક્સ એ છે કે આપણે એ કરવાનું છે. હું શું કરી રહી છું? પેરેન્ટિંગ એટલે ટુ ગ્રો માય સેલ્ફ, not my child, not my children, not my husband. I'm not supposed to improve him. જેટલા લોકો અહીંયા સાંભળી રહ્યા છે એમને પોતાની વાત કરવાની છે. મારે જે જોઈએ છે એ હું કરી રહી છું. હું એન્જિન છું તો એન્જિનમાં કોલસા નથી તો એ ટ્રેનના ડબ્બા કઈ રીતે ખેંચશે? એન્જિન પાવરફુલ જોઈએ. મારે એન્જિન બનવાનું છે. તો મારી પાછળના ડબ્બા એટલે મારા ઘરના ફેમિલી મેમ્બર્સ ઇન્ક્લુડિંગ માય ચાઇલ્ડ વિલ ફોલો મી. મારામાં એ ઉત્સાહ છે? નથી તો એ ઉત્સાહ જગાવો. હું જ્યારે ટેસ્ટ આવે છે, જ્યારે મારા બાળક ભૂલ કરે છે, મારો દીકરો ભૂલ કરે છે, ત્યારે હું શું કરું છું? ધેટ ઇઝ યોર ટેસ્ટ. મારી લાગણી, મારી હૂંફ, મારો ઉત્સાહ, મારી પ્રેમ, મારી ઉર્જા એ રહે છે
કે બધું ડિપ્લીટ થઈ જાય છે. હું જેટલી મને સંભાળવું અને મારી અંદર ઝાંખું કે હું મારા ઈચ્છા પૂર્તિનું સાધન મારા બાળકને નથી બનાવતી ને. કેટલી મધર્સના ફોન આવે, પહેલા તો મેમ, પહેલા તો એટલું સરસ ભણતો તો, મારું બધું સાંભળતો તો બસ એ ત્યાંનું ત્યાં જ રહે, એનામાં અપ્સ એન્ડ ડાઉન્સ ના આવે. તમે ખુદ એક હીરો હિરોઈન છો અને તમારી નીચે આ જુનિયર હીરો હિરોઈન તૈયાર થઈ રહ્યા છે. જો જીવવામાં આનંદ લેવો હોય તો સાથે સાથે શીખવું પડશે અને પેરેન્ટિંગ એનું નામ છે. આપણે પણ કંઈક શીખતા રહીએ, કંઈ ભણતા રહીએ, કંઈક જાણતા રહીએ, આપણો પણ ગ્રોથ થાય. બાળક આપણું ગ્રોથ જોઈને એને કંઈક શીખવાનું મન થશે કે મમ્મા તો આવું નથી કરતી, હવે આવું કરે છે, ઇવન આઈ કેન ડુ ઇટ. બધું વર્ડ્સમાં બયા કરવાની જરૂર નથી. તમે જે કરી રહ્યા છો એ એટલું મોટેથી બોલી રહ્યું છે કે તમે જે કહી રહ્યા છો ને એ સંભળાતું નથી. ફરી રિપીટ કરું છું, તમે જે કરી રહ્યા છો ઘરમાં પેરેન્ટ્સ, એ એટલું જોરથી બોલી રહ્યું છે કે તમે જે કહી રહ્યા છો એ સંભળાતું નથી. સો બી કેરફુલ, બી વોચફુલ. તમારું બાળક ગમે તે ઉંમરનું છે, તમને જોઈ રહ્યું છે કે આ કરે છે કંઈ અને કહે છે કંઈ. આનું હાથી જેવું કામકાજ છે, બતાવવાના જુદા ને ચાવવાના જુદા. સ્ટોપ ધેટ. ડોન્ટ બ્લેમ ધેમ. આપણે બ્લેમ કરી કાઢીએ છીએ પેરેન્ટિંગમાં. શંકા, એના પર ડાઉટ, કેટલા બધા ડાઉટ કરીએ છીએ. જે ડાઉટમાં મોટું થાય એ બાળક કેવું મોટું થશે, એને સમાજ પ્રત્યે પણ એવું જ થશે કે સમાજમાં પણ કોઈ સારું નથી, એ ધંધો કરશે તો પણ દુઃખી થશે, કારણ કે એની પર નાનપણમાં ખૂબ બધો ડાઉટ થયેલો છે. ડાઉટ એને આઉટ કરી કાઢે છે. વિચારવું પડશે. આપણી પાસે હર હંમેશ માટે એક ચોઈસ રહેલી છે કે હવે આ પ્રસંગ થયો છે, હું શું કરી શકું. બાળકની જગ્યા લો. જ્યારે જ્યારે તકલીફ પડે છે તમને, ત્યારે બાળકની જગ્યા લો કે કેમ આવું થયું. ગો ટુ ધ રૂટ કોઝ. કેરી ખાવી છે અને બાવળના બીજ ઉગાડ્યા છે, તો બીજ કેરીના ઉગાડવા પડે ને. અને વેઇટ કરવું પડે છે, કેટલા વર્ષો સુધી રાહ જોઈએ. કોઈ આંબા તો કે છે 12 વર્ષ પછી કેરી આપે. તો ત્યાં સુધીની ધીરજ જોઈશે. હું એવું નથી કહેતી કે અત્યારના વાતાવરણની બાળકો ઉપર અસર કેમ થઈ છે. જો એક બાજુ જોરદાર, તમારા ઘરનું વાતાવરણ એવું જોરદાર હશે તો બહાર કંઈ પણ થશે એ પહોંચી વળાશે. એ નાનું મોટું હશે, યુ વિલ બી એબલ ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન. કોઈને કહી નથી શકતું એટલે મમ્મી પપ્પાને પણ નથી કહી શકતી, પપ્પા મમ્મીને નથી કહી શકતા, અને બાળક એ બધો ખેલ જુએ છે એટલે એ પણ કન્ફ્યુઝડ રહે છે. અને કન્ફ્યુઝ બાળક પોતાની જાતે પોતાના નિર્ણયો જેમ હે વાયર પોતાને જેમ આવે એમ નિર્ણયો લે છે. ભૌતિકતાથી આપણે એમને ચકાચોંધ કરી દઈએ છીએ. નાનપણથી એક જ વસ્તુનું રટણ મનમાં લગાવી દઈએ છીએ કે પૈસા હશે ને તો જ તું ખુશ રહીશ ને સુખી થઈશ. આપણે બાળકને લાવ્યા હતા કેમ? એ ક્વેશ્ચન રોજ એક વખત પૂછી લેવો પોતાની જાતને. પેરેન્ટિંગ ફોર પીસ, તો આ પીસ મળી રહી છે? આપણે બે જણા હતા તો બાળક આવવાનું કારણ તો સમજવું પડે ને. બીજા કરે છે એટલે મારે પણ આમ જ કરવાનું. આને આ ક્લાસમાં મૂકી એટલે હું પણ આ ક્લાસમાં મૂકી દઉં. મારું પાછું ના રહી જવું જોઈએ. એને ગમે છે કે નથી ગમતું, મેં પૈસા ભર્યા છે ત્યારે ક્લાસમાં જવું જોઈએ. ઈચ્છાઓ અને અપેક્ષાઓ.
ક્યાંય સ્વીકાર ના મળે. એને બોલવાનું મન થાય, એને ચૂપ કરી દેવાનું. હજી તો એ થોડું મોડું બોલે, ખબર છે, હા ખબર છે, આ વખતનું રિઝલ્ટ જોયું છે મેં, પાછું તારે તો હવે ક્રિકેટમાં જવું છે, તારે ભણવાનું ઠેકાણું કર. આ જ શબ્દો તમને કોઈ બોલે ને, છોકરું છે ને, એક વાત ધ્યાન રાખજો, એ નવાનું ભૂલી જશે, વાંચવાનું ભૂલી જશે, ખાવાનું ભૂલી જશે, પણ તમે આપેલા વચનો છે ને એ કાયમ માટે યાદ રહેશે. થિંક એન્ડ થિંક. તમે તમારા બાળક અંગે શું વિચારો છો? કેટલું સારું વિચારો છો? પાછું એમાં હવે હમણાંથી પાછી બે એ વાતો ચાલુ થઈ ગઈ છે. કેટલીક મમ્મીઓ છે પેલું કહે ને કે વીણાના તાર એ એટલા ટાઈટ ના બાંધવા કે વીણાના તાર તૂટી જાય, અને વીણાના તાર એટલા ઢીલા ના બાંધવા કે સંગીત જ ના રેલાય. કેટલીક મમ્મીઓ લિનિયન્ટ, કઈ નહીં, હું તો જો જરાય, મને તો કોઈ ટેન્શન નથી, એને જે કરવું હશે એને કરશે, મને કઈ વાંધો નથી. એને જેમ એને યોગ્ય લાગે ને એ કરશે. તો એવી રીતના ના થાય પેરેન્ટિંગ. એ સાચું પેરેન્ટિંગ નથી. યુ હેવ ટુ બી સો ક્લિયર અબાઉટ એવરીથિંગ. તો મેજિક થશે. પેરેન્ટિંગ કેન મેક વન્ડર્સ, otherwise you have to suffer blunders. તમારી ભૂલો અને એની ભૂલો સાથે મોટી થશે અને એક ઢગલો બની જશે. અને એમાંથી પછી આપણે કહીએ ને કે જ્યાં ત્યાં દુઃખ રેલાય, અને પછી આપણે થોડુંક પેલું સુખ પેલું એ કરવા માટે પોટ્રે કરીએ કે એવરી સન્ડે જઈને ના ના મારો છોકરો તો બહુ સારો છે ને, આમ અંદર દુઃખ, અંદર બહાર પેલું મીઠું મીઠું બોલીએ અને અંદર દુખી. એટલે મીઠું બોલીને અંદર કડવું વિચારીએ, અને એકલા હોઈએ ત્યારે આંસુ પાડી લઈએ. શું કામ ને ભાઈ? એને યુનિકલી મોટો ના કરીએ કે એનામાં આ પોટેન્શિયાલિટી છે. બધા જ ડોક્ટર થવું, બધા જ એન્જિનિયર થવું એવું ના હોય. મારો દીકરો રાઇટર છે, આર્ટ્સ લીધું એને, કે ના ભાઈ, ના, આગ્રહ કરીને જે બાળકોને મા બાપ સાયન્સ ને કોમર્સ લેવડાવે છે એ બાળકો આગળ જતા ભણતા જ નથી. they lose their interest from their lives only. એમને કન્ટિન્યુઅસ એક જ વિચાર આવે છે કે મારે આ કરવું હતું ને મને મારા મમ્મી પપ્પાએ ના કરવા દીધું, અને મમ્મી પપ્પાને એક અમે સારું વિચારીએ છીએ એના માટે. એમને વિચારવા માટે મગજ છે, એમની શક્તિઓ છે, એમને ગાઈડ કરવાનો આપણો પર્પસ છે, હા છે, એ કરવાનું. પણ હું કહું તે જ કરે એ વાત ખોટી. આપણે આપવાનું આજુબાજુ કે આમ છે, એની બધી પોસિબિલિટી બતાવીએ, બધું જ બતાવીએ, પણ આખરે નિર્ણય તો એને લેવાનો છે, એની જિંદગી છે. એને જવું મેડિસિનમાં, તમે એન્જિનિયરિંગ કરાયું તો નથી એ અત્યારના, હવે પણ દુઃખી થવાનું હોય. તમારી અંદર શું ચાલે છે, તમે પોતે તમારા માટે શું વિચારો છો, તમે તમારા માટે તમને શું બનાવવું છે, તમારી જાતને. માર્ક્સથી જ કન્ટિન્યુઅસ આપણી જે સિસ્ટમ છે એમાં રહેવું પડે, ભણવું પડે, ફોન આપવા પડે, પણ તમે એની સાથે ફોન આપતા પહેલા શું કમ્યુનિકેટ કરો છો? એને સારાનો વિનય વિવેક આપ્યો છે કે નહીં નાનપણમાં? મોટા ભાગનું કામ 10-12 વર્ષ સુધીમાં થઈ જાય છે, અને એ પોતાની જાત માટેની ઇમ્પ્રેશન બનાવી દે છે કે મારા મમ્મી પપ્પા એવું કીધું છે ને એટલે હું આવો છું, અને પછી એ ઇમ્પ્રેશન સાથે આપણું બચ્ચું ચાલે છે. એને જ્યારે ભૂલો કરી
અને જ્યારે જ્યારે એ ડર્યો ત્યારે જો તમે સપોર્ટ આપ્યો છે તો એ આત્મવિશ્વાસ વાળો બને છે. થવાનું ને એવું થવાનું. આપણે પોતાને આપણું જોઈએ તો past is history. Yes, tomorrow is history. Yesterday is mystery, and today it's present. Act now and create your future. Act now. પેરેન્ટિંગ એક પછીનો કાલનો એ નથી કામ, આજનું ને અત્યારનું કામ છે. આજે શું કર્યું અત્યારે, અને સમય તો ફટાફટ જઈ રહ્યો છે. આપણને ખ્યાલ આવે છે કે આપણું બાળક આટલું હતું અને અત્યારે તો આટલો થઈ ગયો. 15 વર્ષના જે મા બાપ સાંભળી રહ્યા છે એમને ખબર નથી કે હમણાં 17 ના થઈ જશે ને 20 ના થઈ જશે અને ક્યાંય ઉડી જશે. Give them roots and give them wings. એમના મૂળ સુધી જાઓ કે આજે કેમ એને આવું થયું. એની પાંખો આપો, ઉડવા દો, એને હૃદય સુધી પહોંચો, એની લાગણીઓ, એના ઇમોશન્સને જુઓ કે આટલું કીધું એમાં રડી પડે છે તો અંદર ભરેલું છે. આજે નીકળ્યું, આમાં શું કહી દીધું તને, તો તમારા માટે એક વાક્ય છે પણ એના માટે બહુ તકલીફનું કામ છે સહન કરવું એ એક વાક્ય. કન્ટિન્યુઅસ ખુદના વિચારો કરીને આપણે પેરેન્ટ્સ એના ઉપર થોપીએ છે. આપણો અહમ, આપણી અંદરની જે લાગણીઓ છે જે નેગેટિવ છે, આપણી અંદરની લાગણીઓને આપણે તપાસવી પડશે તો એ બહાર નહીં નીકળે અને એને પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવાની છે. જૂનું ખાલી કરીએ તો નવું ભરાય. આ એક બોટલ છે, આ જાર છે, આ જારમાં મુખવાસ ભરેલો છે. ખાલી જાર હતી, મારે જે ભરવું હતું એ મેં ભર્યું. મારા ઘરમાં 50-100 વસ્તુઓ છે, એમાંથી મારે જારમાં મુખવાસ ભરવો હતો તો મેં મુખવાસ ભર્યો. આવું જ કંઈક બાળકનું છે કે તમે એની અંદર શું મૂકો છો. શબ્દોથી બધું જઈ રહ્યું છે પણ એ કેવી રીતે બોલાઈ રહ્યા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર જે ભરવું હશે એ ભરાશે તમારાથી. તમે કેવી રીતના એની સાથે ક્રિએટિવિટીથી કામ કરી રહ્યા છો કે બસ ઘરેડમાં બીજા કહે છે એમ કરી રહ્યા છો. તો ક્રિએટિવિટી ઇઝ સચ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ પેરેન્ટિંગ. ક્રિએટિવિટી એટલે શું? જુદાપણું. ચેન્જ. યુ ગોટ અ ચાન્સ, ચેન્જ ઇટ. You have a choice. Create differently. એને જુદી રીતના ભણાવીએ, જુદી રીતે એની સાથે વાત કરીએ. આમ એક જ હું પપ્પાને કહી દઈશ, ના કહો, એવું ના બોલો કે હું પપ્પાને કહી દઈશ. પપ્પા શું છે? પપ્પા કોણ છે? હિટલર? તમે જ તમને પોતાને કહો કે બેટા આપણે આનું શું કરીશું. You both communicate, mama and son or mama and daughter. Communication is such an important thing. સાંભળો, બાળકને સાંભળો વધારે, બોલો ઓછું. આજે આપણે ગમે તે જગ્યાએ આપણે બોલવા લાગીએ છીએ. જેટલું સાંભળશો એટલું જ્યારે મોટા થશે ને બાળકો એટલું તમને વધારે સાંભળશે. જો તમે નાનપણમાં એમને સાંભળ્યા હશે તો. નહીતર કહેશે કે ટાઈમ નથી મને. અને કેટલાય હવે તો અબ્રોડ જતા રહે છે. 12th પછી કહે છે કે અમારે રહેવું જ નથી. એ મા બાપને એવું થાય છે કે એને પોતાની કરિયર રિયલમાં એમને છૂટા થઈ જવું છે કે હવે આટલું સહન કર્યું છે, હવે આગળ સહન નહીં થાય.
અને મમ્મા પપ્પા ખુશ થઈ પૈસા ભેગા કરી અને 12th પછી મોકલી દે છે. અને પછી બધા આગળ કેવા થાય આપણને. ફૂડની બાબતમાં કટકટ, માર્ક્સની બાબતમાં કટકટ, કરિયરની બાબતમાં કટકટ, એક્ટિવિટીની બાબતમાં કટકટ, સુવાની, રૂમની, મોબાઈલની, ટીવીની, ફ્રેન્ડ્સની, તો બધી જ બાબતમાં કટકટ છે આપણને. તો હવે આપણે કરવાનું શું? એ પેરેન્ટિંગ શીખવાડે. જજમેન્ટલ ના બનો, ફિક્સ ના કરી દો, તમારા મનમાં નોશન ફિક્સ ના કરી કાઢો કે હવે આવો જ છે. કારણ કે જ્યારે તમે એ વિચારો છો ને ત્યારે તમે પાસ કરો છો. આ જ વિચારો બાળકને પણ. અને બાળકને સૌથી વધારે અસર કોઈ થતી હોય, હું બાળક બોલું છું ત્યારે 4 થી માંડીને 40 વર્ષ સમજી લેજો. એને સૌથી વધારે અસર શેની થાય છે? તો એને થાય છે કે મારા મમ્મી પપ્પા મારા માટે શું વિચારે છે. આપણને એવું થાય છે કે એને આપણી પડી જ નથી, પણ એને સૌથી વધારે આપણી જ પડી હોય છે. બીજું એક મોટું જે દુઃખ છે આપણને, એ બીજાને કેવું લાગશે. આપણા ઘરે બાળક આવ્યું છે અને આપણને કન્ટિન્યુઅસ ઓછા માર્ક આવશે તો બીજા કેવું વિચારશે મારા માટે. એટલે એ ફ્રસ્ટ્રેશનથી આપણે બાળકને મારીએ, ઘાટા પાડીએ છીએ. કોઈ બીજાને સમય નથી. 2 દિવસ નહીતરે બોલવાના છે, સારું કરશો તોય બોલવાના છે, ખોટું કરશો તોય બોલવાના છે. સો કોન્સન્ટ્રેટ ઓન યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી. કમ્પેરિઝન બંધ કરી દેવાની છે. સૌથી મોટું જો કશું સળગાવનારું હોય ને ઘરમાં, તો કમ્પેરિઝન. બાજુવાળાને આમ થયું, એનું છોકરું આવું ભણ્યું, એનાથી તારા ઘરે ઓછું છે, એના કરતા આપણા ઘરે વધારે છે, અને એના માર્ક્સ જો ને તારા માર્ક્સ જો. કનેક્ટ થવાનું છે. સ્ટોપ કમ્પેરિઝન, કનેક્ટ વિથ યોર ચાઇલ્ડ. કનેક્ટ થવાનું, એના જગતમાં પ્રવેશવાનું. એને શું ગમે છે, એ શેની વાત કરે છે, એ વાત જો સાંભળી તો આપણી વાત પેલી સાંભળશે. કમ્યુનિકેશન થાય છે, વન સાઇડેડ થઈ જાય છે. બાળકો ચૂપ થઈ ગયા છે કે બોલી લે હવે. હમણાં એક વખત કોઈના ઘરે ગઈ હતી ને, તો બે ભાઈબંધ હતા. તો 2 જણા અંદર અંદર વાતો કરે કે રેડિયો ક્યાં ગયો, રેડિયો ક્યાં ગયો. તો મારા એ રૂમમાં મેં આમ જોયું તો મેં કીધું આ તો રહ્યો રેડિયો. તો કે શ્વેતાંટી, આ રેડિયાની વાત નથી કરતા, મમ્મી મમ્મી રેડિયો છે. હમણાં સહેજ બટન પ્રેસ કરીશું ને એટલે 1.5 કલાક સુધીનું ચાલુ થઈ જશે. આવું દિવસમાં 2-3 વખત ચાલે. એટલે કે જ્યારે જ્યારે ચાન્સ મળે ને ત્યારે ફ્રેન્ડના ત્યાં ભણવા જતા રહીએ છીએ. મમ્મી એટલે રેડિયો, પપ્પા એટલે ટીવી. પછી કહીએ છીએ કે કેમ કેમ મોબાઈલ પર બેસે છે. આ ટીવી અને આ રેડિયો જેવા કામ કરવાનું બંધ કરી અને સારા, આ લોકો કરતા ટીવી અને મોબાઈલ અને રેડિયો કરતા બેટર વર્ઝન બનવાનું છે આપણી જાતનું. ખોજવી પડશે, જાત સાથે બેસવું પડશે, તો દેખાશે કે હું શું કરી રહી છું મારા બાળક સાથે. આપણે વાતાવરણની આ તો આજકાલ આવું થઈ ગયું છે, અમારા જમાનામાં તો હતું નહીં. નતું. હા ભાઈ નતું. હવે છે. હવે તમે આખું એને ધરમૂળથી સાફ કરી કાઢશો આખા દુનિયાના મોબાઈલ. ના થાય એવું. તમારા આ અંગે વિનય વિવેક જ આપવો પડે એને. સાંભળતા નથી ક્યાં સુધી આપણે ચલાવીશું. બે મિનિટ માટે આંખો બંધ કરો. એક જણા, જેટલા હું રિક્વેસ્ટ કરું છું, 2 મિનિટ માટે આંખો બંધ કરી અને પોતાની જાતને જુઓ.
કોઈ લેખકે બહુ સુંદર લખેલું છે, બાળકની ટીકા કરશો તો તે બધી વસ્તુને વખોડતા શીખી જશે. બાળકની ટીકા કરશો તો તે બધી વસ્તુને વખોડતા શીખી જશે. બાળક સાથે જનૂનથી વર્તશો તો તે ઝઘડાખોર બની જશે. બાળકની વાતોને હસી કાઢશો તો તે બીક્કણ બની જશે. બાળક નાલેશીમાં જીવતું હશે તો તે ગુનાહિત વૃત્તિથી પીડાવા લાગશે. સહનશીલતાથી ઉછળતું હશે તો બાળક ધૈર્યવાન થશે. બાળકને પ્રોત્સાહન મળતું હશે તો તેનામાં આત્મવિશ્વાસ કેળવાશે. પ્રશંસાથી બાળક કદરદાન થશે. પ્રશંસાથી બાળક કદરદાન થશે. બાળક પ્રત્યે સમાનતા રખાશે તો તે ન્યાયપ્રિય બનશે. બાળક સલામતી અનુભવશે તો તે વફાદાર બની રહેશે. અને બાળકનો મૈત્રીપૂર્ણ સ્વીકાર થશે તો તે દુનિયામાં સ્નેહ શોધી શકશે. બાળકનો મૈત્રીપૂર્ણ સ્વીકાર થશે તો તે દુનિયામાં સ્નેહ શોધી શકશે. કેટલી સુંદર વાત છે. તમારે ને મારે સમજવાનું છે કે હું કેવો વ્યવહાર કરી રહી છું. અને તમારો એકલો બાળક સાથેના વ્યવહારની વાત નથી. તમારો વ્યવહાર તમારા ઇનલોઝ સાથેનો, હસબન્ડનો વ્યવહાર વાઇફના ઇનલોઝ સાથેનો એ પણ કામ કરે છે. જો હસબન્ડ વાઇફના પેરેન્ટ્સની કદર નહીં કરતા હોય તો વાઇફને પોતાના પેરેન્ટ્સની કદર કરવાનું મન નહીં થાય. અને એ બધું બાળક જોઈ રહ્યું છે. આ બધું શીખવું એટલે પેરેન્ટિંગ. આપણને એવું થાય છે કે બચ્ચાને આમ કરી દેવું, બચ્ચાને આવું કહી દેવું એટલે પેરેન્ટિંગ. ના, પેરેન્ટિંગ એટલે મા બાપ, કારણ કે મા બાપ પણ પહેલી વખત જ બન્યા છીએ આપણે. મને શીખવાડો, શીખો ને શીખવાડો. પહેલા મારે શીખવું પડે તો બાળક એ જોઈને શીખશે. પહેલા મને ભણાવવાનો છે. શીખો ને શીખવાડો એટલે પેરેન્ટિંગ. ભણો ને ભણાવો એટલે પેરેન્ટિંગ. પહેલા ભણવું પડશે, મારામાં ચેન્જ લાવવું પડશે. હું તો ગુસ્સાવાળો, જો મારા મનમાં કઈ નહીં, હું તો બે મારી દઉં, પછી મને કઈ નહીં. પણ તમે જે મારી દીધી ને એની અસર 15 વર્ષ રહેવાની અને કદાચ આખી જિંદગી. You have to understand, you have to open your life. કે ના, હવે આ બધું જે થયું એ થયું. જાગ્યા ત્યાંથી સવાર, હવે નથી કરવું આવું. એટલે પેરેન્ટિંગ. કે હવે હું ઘાટા પાડતો તો ના, શાંતિથી બેસો, ચલો આપણે બેસીએ, શું વાત છે. કે મેં ધમ કરીને રૂમ બંધ કરીને સ્ટોપર બંધ કરી કાઢે છે કારણ કે મેં પહેલા એમને સાંભળ્યું નથી. હવે આજે એ પણ નહીં સાંભળે. હેવ પેશન્સ, ધીરજ રાખો. માર્ક્સ કરતા પણ બાળક ઇમ્પોર્ટન્ટ છે એ પ્રાયોરિટી પર જવું પડશે. આ તો જે બાળકના માર્ક્સ ઓછા આવે ને એ મમ્મી પપ્પા તો સૂનમૂન. શેના માટે? કસા ને કસામાં એ તમારું બાળક આગળ નીકળવાનું છે. વિશ્વાસ રાખો. સમય સાથેની સાથે રહો. એવી એક્ટિવિટી કરો, એવું જુદું એને વિચાર આપો અને સાથે રહો. કરી નથી દેવાનું. પેરેન્ટિંગ એટલે કમાન્ડ નથી. આપણે કમાન્ડ કરી કાઢીએ છીએ, આમ કરી લેજે, આ એક્ઝિબિશન જોઈ આવજે. કોરોના પછી વધારે તમે જોઈ શકો છો, કોરોના પછી બાળકો વધારે હેરાન થઈ રહ્યા છે કારણ કે કન્ટિન્યુઅસ એ લોકો એક જાતના એટમોસ્ફિયરમાં. બાળક એટલે નોવેલ્ટી, એને બધું નવું જોવું ને જાણવું ગમે. આપણે બહારગામ જઈએ છીએ તો આપણને કેવું નવું ફીલ થાય છે. આ સમયમાં એને કન્ટિન્યુઅસ 1 વર્ષ સુધી, સ્પેશિયલી નાના બાળકોના પેરેન્ટ્સને કહું છું કે એમને કન્ટિન્યુઅસ મા બાપે આ ના કર, આ ના કર, આ ના કર, અને કન્ટિન્યુઅસ એ લોકો ના એમને ફ્રેન્ડ્સ મળ્યા, ના એમને સ્કૂલ મળી,
અને સ્ક્રીનની સામે કલાકોના કલાકો સુધી એમને બેસી રહેવાનું આવ્યું. એ પોતાની લાગણીઓ બતાવી નથી શકતા, પણ દે આર ફ્રસ્ટ્રેટેડ. આંખના ડોક્ટર અમારા ફ્રેન્ડ્સ છે કહેતા હતા કે કેટલા બધા બાળકોને ચશ્મા આવી ગયા, એટલો બધો સ્ક્રીન ટાઈમ વધી ગયો. કેટલી સોસાયટીમાં રમવાની જગ્યા નથી, અને રમવાની જગ્યા છે તો મમ્મીને ડર લાગે છે એટલે મોકલ્યા નથી. અને સાચી વાત છે, એવું જ હતું વાતાવરણ. તો આ બધી ઇફેક્ટમાંથી નીકળવા માટે સમય જોઈશે. હવે થોડું થોડું ખોલ્યું છે તો ત્યારે થોડું થોડું આપણે ચલો બીજા બધાને ભેગા ના કરીએ, ચલો આપણે આપણા ગાર્ડનમાં જઈને થોડું રમીએ આપણા બાળક સાથે, કે જેથી કોઈના કોન્ટેક્ટમાં ના આવે પણ એને એટલી તો લિબર્ટી મળે. કેટલાક બાળકોનું શરીર વધી ગયું છે. તો આ બધું જ પાછું સીધું કરવાનું છે. જે સીધું છે એને આગળ વધારવાનું છે. કેટલા બધા સમજુ પેરેન્ટ્સ છો તમે, ઓલરેડી છો જ. તો જેટલું જેટલું સીધું છે એને આગળ વધારવાનું છે, બેટર વર્ઝન. અને જેટલું ઊંધું થયેલું છે એને સીધું કરવાનું છે. દિશા બદલીએ તો દશા બદલાઈ જાય. પણ કામ ખુદ પર કરવું પડશે, વધારે ને વધારે. હું સવારના કેવી રીતે એને ઉઠાડું છું, હું એની સાથે દિવસ દરમિયાન કેવી રીતે વાત કરું છું. મારે પેલા જે કોલેજના છોકરાઓ કે મેં કોઈ દિવસ મમ્મા સીધું તો બોલતી જ નથી. ઓહો, આજ ભણવા બેઠા છો? ડોન્ટ. તમને તમારી ઓફિસમાં ડેડીને કહે કોઈ કે આજે અચ્છા આટલા વખતથી તો બધું ઊંધું વાળતા હતા, આજે બધું સરખું કર્યું કામ? તમારો બોસ તમને કહે તો કેવું લાગે? કે એટલા બધા એટલા કઈ પણ વસ્તુ સીધી કે ખીચડી ખાઈ લઉં, એ છોકરો કહે કે ખીચડી ખાઈ લઉં શાંતિથી બોલ્યા વગર, તો પણ બોલે. ખબર છે આજ તો ખીચડી ખાધી. આ ટોન શું છે? એ જ વસ્તુને તમે વ્યવસ્થિત રીતે બોલી શકો. આજે હું બહુ જ ખુશ છું. આજે મેહુલે કંઈ પણ બોલ્યા વગર શાંતિથી ખીચડી ખાધી. તમારું જ એ વાક્ય કોઈને ઉપર ચડાવે અને કોઈને પછાડે. પછી તો કે હવે ખીચડી ખાઈશ જ નહીં, એ નક્કી કરી લે છે બાળક. આજે મમ્મીને હેરાન ના થાય એટલે હું ખાઈ લઉં. પણ એનો જવાબ શું મળ્યો? તમને જે રિઝલ્ટ જોઈએ છે એ પ્રમાણેનું સ્ટેપ જોઈશે તો એ રિઝલ્ટ મળશે. એક વખત એક વૃદ્ધ કાકા, એમનું ઘર ડુંગર ઉપર, અને એ સાંજના સમયે એમણે ચડવાનું ચાલુ કર્યું. એક લેખક મળ્યા એમને, તો લેખકે પૂછ્યું કે કાકા ક્યારે પહોંચશો? ક્યાં છે તમારું ઘર, ક્યારે પહોંચશો? તો કે હોય બેટા, મારું હૃદય તો ક્યારનું ત્યાં પહોંચી ગયું છે, હવે આ શરીર હમણાં પહોંચી જશે. હૃદયને પહોંચાડી દેવાનું છે આપણા બાળક સાથે, પછી તો કામ થશે. ઇન્ટેન્શન શું છે કે મારે ત્યાં પહોંચવાનું છે, તો એક્શન તો લેવાશે. તો એનું ઇન્ટેન્શન મારું ઇન્ટેન્શન બની જાય. અમે એક છીએ, જસ્ટ બી અ ટીમ. આપણું ફેમિલી છે એક છે. તને જે પ્રોબ્લેમ છે એ મારો પ્રોબ્લેમ છે, મને જે શાંતિ છે તારી શાંતિ છે. જુદા ના થઈએ. તે તો અમને દુખી કર્યા. કેવી કેવી ભાષા બોલીએ છીએ આપણે, ઓહો. એના કરતા હમણાં કેટલાક મા બાપ તો કે આ તો શું કરીએ આનું, ને ક્યાં મૂકી આવીએ. આવા વિચારો આવી જાય છે આપણને. કેટલા સરસ રીતે આપણને સમજણ આપણને આ પડે તો બાળક ઘરમાં કેટલું સચવાઈ રહે, અને બાળક સચવાય તો દુનિયા સચવાય.
સમાજ સચવાય. તમે તમારા નંબરની ચપ્પલ એને પહેરાવો છો. આ મારા ચશ્મા છે, આ મારા ચશ્મા એ કોઈને પહેરાવી દઉં તો ચાલે? એની આંખો પર આ ચશ્મા ફિટ કરાય મારાથી? મારી 7 નંબરની ચપ્પલ કોઈને 5 નંબર વાળાને પહેરાવી દેવાય? તો મારા બધા વિચારો મારે એને આપી દેવાય? કે એની અંદર પડેલા વિચારોને મારે રસ્તો આપવાનો છે? આ પેરેન્ટિંગ છે. હસમુખભાઈ પટેલ સાહેબે એવી ચળવળ ઊભી કરી છે કે જો બાળક સચવાયું ઘર ઘરમાં, આદર્શ અમદાવાદના ભરત સર, બાળકને સાચવો, વિશ્વ સચવાઈ જશે. ઓછા વધતા કામ કરશું ને સેવાના, આ જ સેવા છે. કેટલું કહેવાય, કહી શકાય એવું છે આની પર. I think you are getting the message purely and clearly. એકાંતે એવું નથી હોતું કે બધાના ઘરમાં આવું, પણ મેજોરિટી આ થઈ ગયું છે. એટલે આ પેરેન્ટિંગના સબ્જેક્ટને આપણે આટલો ચર્ચવો પડે છે. સાયકલ ચલાવે તો તું પડી ના જાય, તું વાગે નહીં તને. ઉપર ચડે તો તું નીચે ઉતર. ક્યાં જાય તો કે ફ્રેન્ડ ખરાબ છે. ગાડી ચલાવે તો કે રસ્તા પર ટ્રાફિક થઈ જશે, રસ્તા પર એક્સિડન્ટ થઈ જશે. બુક વાંચતો હોય તો કે ભાઈ સ્ટોરી બુક કેમ વાંચે છે, અત્યારે ભણવાની બુક વાંચે. એક 18 વર્ષનું બાળક જ્યારે એ 18 વર્ષનું થાય છે ત્યાં સુધી 5 લાખ નેગેટિવ વાતો એની અંદર જતી રહી હોય છે. તો આપણે એને ડબલ કરવી પડે છે, એટલે 10 lakhs 10 લાખ કરવી પડશે. થોડું બોલીએ. જેમના ટીનેજર્સના ચિલ્ડ્રન છે એમના માટે કહું છું મમ્મી પપ્પાને કે થોડું બોલો, પણ વ્યવસ્થિત બોલો. શીખવું પડે. કમ્યુનિકેશન શીખવાનો સબ્જેક્ટ છે. કે મને આવું બોલતા નથી આવડતું એવું કહીને હાથ ઊંચા ના કરી દેવાય, તો પછી બાળક પણ એવું જ થશે, તો પછી ભોગવવું પડે પરિણામ. મા બાપે સાથે સાથે રહેવાનું. દૂધ ને સાકર બે ભેગા થાય તો દૂધમાં સાકર જતી રહી, સાકરમાં દૂધ આવી જાય. બે ભેગા થઈ ગયા, એકમેક થઈ ગયા. અને હું ને મારા બાળકો એકમેક થઈએ. આપણે લીંબુ ને દૂધ થઈ જઈએ છે, બે છૂટું પાડી દેશે, પનીર થઈ જશે. દૂધે છૂટું અને પાણીએ છૂટું. આનંદ કરવાનો સાથે બેસીને. દરેક વખતે આપણને હવે એવું થઈ ગયું છે કે ફ્રેન્ડ્સ તો જોઈએ જ, કારણ કે એમની આગળ કહેવું છે બધું. એક દિવસ એવો રાખીએ કે કોઈ ના જોઈએ, ખાલી આપણે જ, આપણું ફેમિલી જ. તો શેર થશે, તો શેરિંગ થશે, તો બાળક બોલતું થશે. એ જોશે કે આ બધા વાતો કરી રહ્યા છે, હું પણ મારી વાત કહું કે મમ્મા મારે આવું થયું હતું. મેજિક વોન્ડ છે, મેજિક વોન્ડ, સોરી, વોન્ડ હૃદયમાં છે અને એ વોન્ડ સાથે મોટા થાય છે અને પછી ક્યારે પણ બોલતા નથી એ લોકો. મને ઘણા બધા એવું કહે કે શ્વેતા તું કાયમ માટે બાળકોની તરફેણમાં બોલે છે, પણ હકીકત છે ને. જે મા બાપ બાળકનું બાળપણ સાચવશે ને એમનું ઘડપણ સચવાશે.
અને એના માટે આજે અત્યારે કામ તો કરવું પડશે. આઈ થિંક તમે બધા આ કામ કરશો. પોતાની જાત સાથે થોડીક વાર દરરોજ બેસવાનું રાખો કે કઈ મિનિટે મેં આ કલાક બહુ સરસ એક એક્ટિવિટી છે આઈ કેન શેર વિથ યુ કે તમે 10 થી 11 નો એક સમય રાખ્યો કે 10 થી 11 નો સમય પૂરો થયો મેં શું કર્યું આ સમયમાં મારે શું કરવાનું હતું જો મેં આ રીતે ના બોલ્યું તો મારે કેવી રીતે બોલી શકી હોત હું હવે હું શું ધ્યાન રાખીશ આ 4 પ્રશ્ન પૂછવાના પોતાની જાતને એમ કરતા 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 તમને આદત પડતી જશે અને આ મનના વિચારો છે એ એટલા બધા સરખા રાખવા કે બધું સારું થવાનું છે કન્ટિન્યુઅસ મન છે ને એ ખોટા તરફ પ્રેરાય છે તો સમજણ જો આ જે તમે 7 અઠવાડિયા સુધી આ સમજણ લેશો ને એને ફિટ કરી દેવાની અને એ વિચારો રાખવાના અને એ વિચારોથી તમે જો ધ્યાન કરીને રાખશો ને તો તમારામાંથી નેગેટિવિટી જતી રહેશે તમારું જીવન એટલું સરસ બનશે આદર્શ અમદાવાદના એવા એવા ક્લાસીસથી એવું શીખવાડ્યું છે આ જીવન એટલે જીવનમાં જીવંતતા જતી રહે તો શું કરવાનું મૃત્યુ બરાબર જીવંત રહીએ જીવન છે તો જીવંતતા તો જોઈએ ને આ તો એક નાનો પ્રોબ્લેમ આવ્યો નથી કે બધું ઠૂસ કે ના હવે તો કઈ છે નહીં કઈ આ કશું નહીં કરવાનું કેટલા લોકો કેટલા થોમસ આલ્વા એડિસનની વાર્તા તો આપણને જ ખબર છે કે કેટલી વખત એમના આખા પ્રયોગો બધા નક્કામાં ગયા અને પછી એમણે આ કર્યું ન્યૂટને ભણ્યા નથી કેટલા લોકો ઓછું ભણેલા પણ એમનો ગ્રોથ એવો થયો હતો કે કંઈક કરી લીધું એમણે જિંદગીમાં તો આ ઘડતરની વાત કરી રહી છું ભણતર બધું જ થઈ જાય છે એક બે છોકરાઓ ભણતા હતા ભણતા પેલા એક છોકરાએ બીજા છોકરાને પૂછ્યું કે ગાંધીજી કોણ તો પેલો છોકરો કહે છે કે ચોથો પાઠ એટલે ગાંધીજી કોણ સાથે એમને કોઈ નિસ્બત જ નહીં એ ચોથા નંબરનો પાઠ આવું થઈ ગયું છે આપણે જ્ઞાન લઈ લેવાનું જ્ઞાન બસ પછી આચરણ આચરણમાં તકલીફ તો હવે જ્ઞાન સાથે આચરણ જોઈશે આચરણ દેખાઈ રહ્યું છે વિચાર વાણી વર્તન અને વ્યવહાર 4 જોઈએ દરેક જગ્યાએ ફરક કરવો પડશે આપણે શું થાય છે આપણા બાળકો શું જુએ છે કે મમ્મી આના સાથે બરાબર કરે છે નાની સાથે નહીં મને ભણાવવા બેસે છે ત્યારે કંઈક જુદું સ્વરૂપ કરી કાઢે છે અને અમે રવિવારે ક્લબમાં જઈએ છીએ ત્યારે કંઈક જુદી હોય છે અને જે વસ્તુ એને કરી હતી તો કહેતી જ નથી પાછી મને જે અહીંયા માર્યું તું એ તો બોલતી જ નથી એટલા મજાના છે એટલી મજેથી ઉછેરવાના છે આપણી સાથેના બાળકોને આપણે નહીતર શું થાય છે કે જ્યારે આ 45 વર્ષનો થાય છે આ બાળક જેની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે એ બાળક 45 વર્ષનો મોટો થાય છે ને એટલે પોતાના બાળક ઉપર બદલો લે છે કે આ મને આવું થયું હતું ને એ મારી અંદર બધું ભરાયેલું છે હવે હું મને પોતાને પ્રસ્થાપિત કરવા હવે હું મારા બાળક પર રિવેન્જ લઉં અને પછી એ પોતાના બાળકને આ જે બાળક છે એ બાળક મોટું 45 વર્ષનું આ બાળક પોતાના 15 વર્ષના 13 વર્ષના 12 વર્ષના જે બાળક હોય અને 10 વર્ષના બાળક ઉપર હાથ ઉઠાવે છે એને લડે છે એને ઘાટા પાડે છે એને મારે છે કારણ કે એનું બાળક પણ સચવાયું નથી
આ કઈ કઈ કેટલાય પ્રશ્નો છે આપણને. એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આ પેરેન્ટિંગ થી આવે છે. સાંભળવું પડશે. આપણે જેવી રીતના આપણે કોઈ પણ જ્ઞાન લઈએ છીએ ને, આપણને પહેલા દિવસે જ કમ્પ્યુટર ચલાવતા નતું આવડતું, તો આપણને કોઈ શીખવાડ્યું કે આવી રીતે કરવાનું, આવી રીતે કરવાનું, ધીરે 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 આપણને આવડી ગયું. મોબાઈલ તો આપણે જોયા જ નતા પહેલા, તો મોબાઈલના તો માસ્ટર થઈ ગયા છીએ. તો કેવી રીતે આવડ્યું? તો પ્રેક્ટિસથી. કોઈ પણ વસ્તુ શીખવા માટે પ્રેક્ટિસ કરવી પડે. મારે મારા મનને કહેવું જ પડશે કે તારે આવું નથી બોલવાનું, તારે આવું નથી વિચારવાનું, તારે સીધું વિચારવાનું છે, તું સીધું બોલ. હાથે કરીને શાંતિ છે તે છતાં મન અશાંતિ ઊભું કરી રહ્યું છે, કારણ કે આપણી અંદરનું જે કમ્યુનિકેશન ચાલી રહ્યું છે ને બધું નેગેટિવ છે, અને એની અસર આપણા બાળકો ઉપર પડી રહી છે, ઘર પર પડી રહી છે. આપણા ઇનલોઝ પણ મોટા બાળકો છે આપણી સાથે, આપણા મા બાપ પણ બાળકો છે. કેટલાક 70 વર્ષના છે, કેટલાક 55ના છે, કેટલાક 40ના છે, કેટલાક 4ના છે. ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરવો પડશે. ખૂબ ઊંડાણપૂર્વક વિચારવાનું કે શું જોઈએ છે. બોલતા રહે. વોટ ઇઝ ધ પર્પઝ? મૂળ સુધી પહોંચો, મૂળ સુધી, કે મારે જોઈએ છે શું આખરે? મારે બસ માર્ક્સ જ જોઈએ છે? તો આ રીતે માર્ક્સ મળશે. જે રીતના તમે એને કંટ્રોલ્ડ રાખશો આખો, તો એને માર્ક્સ મળશે, પણ એને જીવનમાં તકલીફ. એવા બાળકો મોટા થઈને એમના ડિવોર્સ પણ વધારે થાય છે. આ બધા સમાજના મોટા થયા પછીના પ્રોબ્લેમ્સ કહું છું, કારણ કે કાઉન્સિલિંગ દરમિયાન એટલા બધા જુદા જુદા પ્રોબ્લેમ્સને સોલ્વ કરતા કરતા ખબર પડી છે કે આ ક્યાં જઈ રહ્યું છે પેરેન્ટિંગ. જિદ્દી હોય ને એને તમે, એ જીદથી ભરેલા જે લોકો હોય ને એના બાળપણને તપાસ કરો ને તો તમને ખબર પડે એની વાતો સાંભળી નથી કોઈએ, એટલે હવે એ જિદ્દી થઈ ગયા છે. એક સરસ મજાનું જીવન આપણી પાસે છે, એવું ફૂલ આપણા ઘરમાં છે, તો એને એવું સરસ રીતે એની સુગંધ ફેલાઈ રહ્યું છે, એનામાં એટલી બધી તાકાત છે કે સુગંધ ફેલાશે, પણ ત્યાં સુધીની ધીરજ જોઈએ. પ્રેમ, હૂંફ, લાગણી, આનંદ, મૈત્રી. આપણે તો પ્રદર્શન, પ્રતિષ્ઠાન, પ્રતિસ્પર્ધા, આ ત્રણથી આપણે પેરેન્ટિંગ કરીએ છીએ. બોલ તો બેટા, ચાલ તો બેટા, બતાય તો, તારા સર્ટિફિકેટ લઈ આય તો. મને સારું લાગે છે, માને સારું લાગે છે ને બાપને સારું લાગે છે, એટલે એને આ કરાવીએ છીએ. કરાવો એનો વાંધો નથી, પણ અંદર સમજવું તો પડશે ને કે આ હું છું. હું, જેનું અભિમાન, જેનો અહમ થાય છે એ હું છું, એ આ કરાઈ રહ્યું છે મને. એમાં જો આવ્યું, એ સીધી લીટીમાં જો નીચે પડ્યું કઈ, તો સહન ના થાય. કન્ટિન્યુઅસ રહેવું જોઈએ, કન્ટિન્યુઅસ. એવું ના હોય, એવું હોય જ નહીં, એવું થશે નહીં ને થવાનું નહીં, ક્યારેય નહીં થાય. લાઈફ ઇટસેલ્ફ આ જ છે. આપણને ખબર છે ને કે જ્યારે આ છે તો લાઈફ છે, અને પેલા મશીન ઉપર સીધી લીટી થઈ જાય તો પૂરું. મૃત્યુ એટલે સીધી લીટી, જીવન એટલે અપ્સ એન્ડ ડાઉન્સ. લેટ ઇટ બી. આની સાથે હું શું કરી શકું? મારી સમજણ તો કામે લગાડવી પડશે. હું મારી સમજણથી ચેન્જ લાવતી જઈશ. ચેન્જ, જેટલો ચેન્જ અને ચોઇસ, આ બે શબ્દો છે ને બહુ જ જગ્યાએ લગાવી દેવાના. જેવું તમને નેગેટિવ ચાલુ થાય તમારા બાળક માટે, એવું એને જોવાનું ચેન્જ. ચેન્જ એટલે રેકોર્ડ ચેન્જ થઈ જાય.
રિફ્રેશ થવાનું. આપણે કમ્પ્યુટર પર બધું નકામો કચરો કાઢી કાઢી પછી શેનું બટન પ્રેસ કરીએ છીએ? રિફ્રેશ. જૂનું કાઢીને નવું, જૂનું કાઢવું પડે એના માટે નવું વધારે ઉમેરતા જવું પડશે. ડિલીટ કરી કાઢવાનું. સેવ કરવા જેવી વસ્તુ જ સેવ કરવાની. આ તો મને કોઈ આમ કીધું એટલે એ સેવ કરી લીધું એટલે પતી ગયું. જે સારું હતું કોઈક જગ્યાએથી લેવાનું હતું એના માટે જગ્યા જ ના રહી. બહુ સુપર સુપર ડુપર આ જર્ની છે પેરેન્ટિંગની. એન્જોય thoroughly each moment, each day. જોડે જોડે ગ્રો થવાનું, જોડે જોડે સાથે સાથે. એના સપોર્ટથી હું ગ્રો કરું અને મારા સપોર્ટથી એ ગ્રો થાય. કારણ કે આપણે પહેલી વખત થયેલા છે. આ બાળક સાથે પહેલી વખતના મા બાપ છીએ ને. અને આપણે એવું સમજીએ છીએ કે હું મોટી એટલે મને તો બધી ખબર પડે. પછી આપણામાં જે બધું રેકોર્ડ થયેલું હોય એ આપણે બાળકને એ રીતે ઉછેરી દઈએ અને એક જુદી જાતનું એવું વર્ઝન ઊભું કરી દઈએ છીએ અને આપણે એને બેસ્ટ વર્ઝન કહીએ છીએ. તો જે કચરો છે, જે નકામું છે એને તો કાઢવો પડે ને. એના માટે આપણે આ પેરેન્ટિંગ કરીએ છીએ. નકામું કાઢી કાઢી અને સુંદર પરિવર્તન. પરિવર્તન એ જ તમને કઈ રિઝલ્ટ આપનાર છે. જે પકડમાં રહે છે, જે મા બાપ પકડમાં રહે છે કે આમ અક્કડ ને પકડ, એ તોડી કાઢે. લચીલાપણું, ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી. નમી ગયા હતા ને બધા ઝાડ ધરતીકંપ વખતે. બધા એવું કહેતા હતા કે બિલ્ડિંગો પડી ગયા પણ ઝાડ ત્યાંના ત્યાં જ રહ્યા. કારણ કે લચીલા હતા, બધા વળી ગયા હતા. તો એમના મૂળ સાથે રહ્યા હતા. દરેક આંગળીઓ જુદી છે, દરેક બધું જ જુદું છે. તો કોઈના નામ લેવાની મારે જરૂર નથી ઘરમાં. વાત ખાલી આપણે આપણા બાળકની જ કરીએ. આ તો રાહુલે આમ કર્યું, ટીનાએ આમ કર્યું, મીનાએ આમ કર્યું, તે ના કર્યું. બેટા તે આ વખતે તારું રિઝલ્ટ આટલું આવ્યું, ચાલ હવે આનાથી અને આપણે શું કરીશું આના માટે? તારે કેટલા લાવવા છે? આ તો રિઝલ્ટ પણ હું નક્કી કરીશ આગળ એને કેટલા લાવવા છે, કેવી રીતના તું ભણીશ એ પણ હું નક્કી કરીશ, બધું જ હું જ નક્કી કરીશ. તો એ શું કરશે? એને પોતાની લાઈફ છે. એવું કહે છે છોકરાઓ કે અમને ખબર છે કે અમારે શું કરવું હોય છે, પણ અમે પોતે જ એટલા કન્ફ્યુઝ થઈ ગયેલા હોઈએ કારણ કે એટલું બધું એ જ નક્કી કરી લે છે. છૂટવું પડશે જૂની ઘરેડોમાંથી, જૂના વિચારોમાંથી, જૂની માન્યતાઓમાંથી, જૂના વિચારોમાંથી બદલાવ લાવવો પડશે. આ તો મારી માન્યતા. તું છે ને બેટા, જો મારી બેબી તો છે ને અસલ મારા જેવી છે. અરે ભાઈ તું તારી 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 જે બધું છે એ વાળી એને બનાવવા માંગે છે. એ તારાથી બેટર ના બની શકે. મારો છોકરો અસલ મારા પપ્પા જેવો, મારા પપ્પા જેવો છે. શું કામ? એ આખું જુદું છે. એ ડિફરન્ટ આખું એક વર્ઝન બનશે. એને કોઈના જેવું શું કામ બનાવી દેવું છે? આ છે એવું જ. મટીરિયલ તો આખી દુનિયામાં બે વ્યક્તિઓનું એક હોય જ ના શકે. તો આ મોટો જે સૌથી વધારે જે આખા પેરેન્ટિંગનો હર્દ છે એ છે સ્વીકાર. કે સ્વીકારો કે આ જુદું છે, એ આના જેવું નથી. જ્યારે આ સ્વીકાર થશે ને તો બહુ બધા નિર્ણયો ફેરવાઈ જશે તમારા અને તમે બહુ શાંતિથી કામ કરી શકશો. તમારી પાસે બહુ બધા ઓપ્શન્સ રહેશે, ચોઇસ રહેશે. અને આજકાલ તો ભણવા માટે
જેમના 17-18 વર્ષના હશે ને કરિયર હશે, કોઈ માની ના શકાય એટલા ઓપ્શન્સ ખુલ્યા છે. એટલા બધા રિસર્ચ કરી શકાય, આ કરી આર્ટ્સમાં એટલા, કોમર્સમાં એટલા, સાયન્સમાં એટલા. આપણી વખતે 3 જ વસ્તુ હતી. હવે એક આ ફેકલ્ટી આ છે એમાં હજારો ઓપ્શન થઈ ગયા છે. અને આટલી બધી મોટી દુનિયામાં ક્યાં કેવી રીતે ભણી શકાય છે, કેટલી બધી સ્કોલરશિપ બધી જગ્યાઓએ મળે છે. કોઈ હમણાં છોકરું ખાલી ભણ્યું ફોટોગ્રાફી ભણ્યું, કોઈ હમણાં કર્યું ખાલી ડાન્સ કરી રહ્યો, કોઈ સોરી ડાન્સ કરી રહી છે એક છોકરી, અને એક છોકરો ખાલી ડ્રામા. એને કીધું કે મારે ખાલી ડ્રામા જ કરવો છે, આખી મારી જિંદગીભર મારે ડ્રામા કરવો છે. કદાચ આપણે ફરી વાત થાય આજ પ્રશ્નની 5 વર્ષ પછી ક્યાંય પહોંચ્યો હશે છોકરો. એ પોતે ડ્રામા શીખ્યા, હવે વર્કશોપ કરી રહ્યો છે. નહીં હોય તો ફિલ્મમાં પહોંચી જશે, પણ એમ કીધું કે મારે આ જ કરવું છે, મારે એક્ટ કરવું છે, ડ્રામેટિક્સ. તો બધું જ બની શકે છે. હવે હું મારી ફ્રેમ એને ચેન્જ કરું, જે મેં બ્લોક કર્યો છે ને મારી અંદર એઝ અ પેરેન્ટ, અને જે તમે થોડાક વર્ષો પછી એને જોવા માંગો છો એ ઇમ્પ્લિમેન્ટ કરો. તમે જ ઘરમાં ઓર્ડર કરતા હશો, કેટલાય ફાધર આવી અને ચામુક આવી રીતના બોલતા હશે, તો પેલો મોટો થઈને આજ કે આપણે આવવાનું ઘરમાં કમાઈને અને પછી બોલવાનું ચામુક. પણ હવે પછી એ નહીં સંભળાય, કારણ કે પેલી છોકરી પણ ભણી ગણી કમાઈને આવી છે, એટલે સામેથી જવાબ આપે છે કે તમે મૂકો, મારી એ મૂકજો. Time has changed. બહુ બધું સમજવાની જરૂર છે. જો આપણી જીવનના અંત સુધી જો આપણે આનંદમાં રહેવું છે અને જો મેમરી ક્રિએટ કરવી છે, આપણને આપણા બાળપણની કેવી મેમરી ક્રિએટ થયેલી છે કે આવું હતું, અમે તો આવું કરતા હતા, અમે તો આવું કરતા હતા. તો જો તમારે તમારા બાળકના મનમાં એવી મેમરી ક્રિએટ કરાવવી છે, તો તમારે અત્યારે કરવું પડશે. તો એ યાદ રાખશે કે મારી મમ્મીએ તો મને આવું કર્યું હતું, મારા પપ્પા મને આવું કરતા હતા. તો એ યાદ રાખશે, મારા ટીચર આવા હતા. કેવા 1 2 3 કેવા ટીચર્સ હતા આપણે યાદ છે. અત્યારે હું ટીચર બોલીશ ને તો પણ તમારા મનમાં કોઈ ટીચર યાદ આવશે. તો કોની જગ્યા રહી છે તમારા મનમાં? જેમણે તમારી જિંદગીમાં કંઈક ફરક પાડ્યો છે, જેમણે તમે પડ્યા છો ત્યારે ઊભા કરવામાં ટેકો કર્યો છે, જેમણે તમારી પર દયા રાખી છે, કાઇન્ડનેસ છે, જનરોસિટી છે, કે જેમણે તમને બહુ સરસ ગિફ્ટ અપાઈ દીધી હતી, એવા કેટલા યાદ છે તમને? તો યાદ શું રહે છે? તો આવી મેમરી ક્રિએટ કરવી છે તો એવા કામ કરવા પડશે. તો તમે ને તમારા બાળકો ભેગા થઈએ અને એ યાદ કરી શકશો.